કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ અગ્રિસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મ રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે। આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં 1,55,000 માંથી અત્યાર સુધીમાં 1,17,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જ્યારે 38,000 જેટલા ખેડૂતોએ હજુ ફાર્મ રજિસ્ટ્રી કરાવેલ નથી। ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ફાર્મ રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હાથી વંચિત રહેવું પડશે, જ્યારે આગામી 10મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે। સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી છે। સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાડી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે। તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતે ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો 1,55,000 જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ 1,17,000 જેટલા ખેડૂતો નોંધણી થઈ છે। 10મી જુલાઈ છેલ્લી તારીખ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપતી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે અને વધુ ખેડૂતો આમાં જોડાય એવી ખાસ વિનંતી છે।